જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર આપણે ભક્ત ચિંતામણી દિવસ 3 અને ભાગ 2 લઈને આવ્યા છીએ। આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી મોક્ષ પ્રાપ્તિના ઉપાયો સાંભળવાના છીએ કે 84 લાખ યોની ફરી અને અંતે જ્યારે મનુષ્યનો અવતાર મળે છે તો એવામાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેવા ગુરુનો સહારો લઈ એમનો સમાગમ કરીને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ તમામ વાત આજે આ પ્રવચનની અંદર સાંભળશું। પૂજ્ય જનમંગલ સ્વામી હોય એટલે હાસ્ય અને મનોરંજનના પ્રસંગો અચૂક હોય છે, તો આખું પ્રવચન સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો આવો શરૂ કરીએ આજનું પ્રવચન અને મોક્ષ પ્રાપ્તિ અને માનસિક શાંતિના ઉપાયો સાંભળીએ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી। આવો નિહાળીએ આજનું પ્રવચન। જય સ્વામી। આ 84 લાખ જન્મના દુઃખ ને ગર્ભવાસના અને એટલો ત્રાસ છે આ જીવને, એમાંથી ભગવાન આવું શરીર આપ્યું છે આપણને। એ શરીર ત્યાં કામ કરવા માટે શરીર આપ્યું મોક્ષનું, નકરા હીરા ગહમાં ઓછું શરીર આપ્યું છે આપણને। મકાન બાંધવા જન્મ્યા છીએ, એ તો રહેવા કરવું પડે। નાનું મોટું થયું તો એમાં કાંઈ ફેર નહીં પડે આપણો। પેલું કરી લેવાનું પરલોક। જીવનું સારું કરવું કે શરીરનું? કોનું સારું કરવું જોઈએ આપણે? જીવનું। આપણે કોણ છીએ? જીવ કે શરીર? કોણ? જીવ। નાના છોકરાને જ્ઞાન છે, મારા પુણ્ય કીર્તન સ્વામી આપે છે ને જ્ઞાન। જીવનું આપણે કોણ છીએ? જીવ એટલે આત્મા છીએ, બરાબર છે ને? કે દેહ છીએ આપણે? આત્મા છીએ, બરાબર છે ને? આપણે રિલાયન્સ કંપનીના સાહેબ આવ્યા છે, અહીંયા બેઠા છે ને। આપણે કોણ છીએ? જીવ, આત્મા। જીવ બોલો કે આત્મા બોલો એક જ નામ છે, પર્યાય નામ છે। આત્મા આપણું સ્વરૂપ છે, આ ખોળિયું આપણે નથી। આ હાડક્યા ને માંસ ને લોહી ને મળમૂત્ર ભર્યા છે, આ એ આપણું સ્વરૂપ નથી। આ તો શમશાનમાં હળગીને ધૂળ થઈ જવાનું છે। આ તો એક કોથળી છે, જીવને રહેવા શરીર ઘર। આપણે આત્મા છીએ, અને જીવ નીકળી જાય એ આપણે છીએ, ને પડ્યું રહે એ આપણે નથી। એના શમશાનમાં રખ્યા થઈ જાય। મોક્ષ શરીરનો નથી થતો, જીવનો થાય છે, એટલે આપણો મોક્ષ થાય છે, એટલે આપણે જીવ છીએ। હવે આપણે મહેનત કોના માટે કરીએ છીએ? જીવ માટે કે શરીર માટે? સાચું બોલવાનું, કોના માટે કરીએ છીએ? છોકરા જીવ માટે કહે છે, તમારા પપ્પાને પૂછો। શરીર માટે, મકાન બનાવવા શરીર માટે, ઘરેણા કરવા શરીર માટે, મોટી ગાડીઓ, બંગલા, પૈસા જે કાંઈ તમે કમાવ એ બધું કોના માટે કરીએ છીએ? શરીર માટે। તમે કોણ છો? જીવ। મહેનત કોના માટે કરો છો? શરીર માટે, બરાબર કરો છો? પછી કે અમને શાંતિ નથી, પણ ક્યાંથી થાય? આપણે કહીને બોક્સ ને બટકા ભરે, પછી પેંડાનો અવાજ આવે? બોક્સ તો ખોલતા નથી, અંદરનું વિચારતા નથી આપણે શું છીએ। એટલે આપણું શરીર આત્મા છે, એનો મોક્ષ આપણે કરવાનો છે। એટલે ભગવાન આપણી પર રાજી થાય। બાપા ત્યાં આફ્રિકામાં જમતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, અને સ્વામી બાપા પોતે જમતા હતા। સંતોએ વાત કરી કે અમારે કેટલ કેમ્પમાં ટેલિફોનના અધિકારીઓ આવ્યા અને જોયું કે સાધુઓ આવી સેવા કરે છે, એટલા બધા ઢોરવાળો કર્યો છે ને સાધુઓ, એટલે એની આપણને ટેલિફોનની લાઈન આપી દીધી કે આવી સામાજિક સંસ્થા છે। અને એ વખતે મોબાઈલ નહોતા, એસટીડી લાઈન આપણને ગામને 5 દિવસમાં આપી। સ્વામી કે સાહેબ રાજી થઈ ગયા તો એસટીડી લાઈન ગામને આપી દીધી। ગુરુ રાજી થાય તો ભગવાન જોડે હોટલાઈન જોડી દે તમને, એ ગુરુનું કાર્ય છે। ભગવાન જોડે જ જોડી દે ડાયરેક્ટ આપણને। આજે છોકરાઓ છે, બાળકો આ બાજુ જુઓ, તમારું મકાન છે, તમારું ઘર છે? બધા છોકરા પાડે છે, તારા નામે દસ્તાવેજ છે, છતાંય તું શું કે અમારું મકાન છે? કારણ કે એના પપ્પાનું હોય, બાળકનું ગણાય। એના પપ્પા કઈ ગામમાંથી કઈ સારો છોકરો નહીં હોતો, આને જ આપશે, બધું તને જ આપશે। જો છોકરા શું કે છે? મારું છે। એના પપ્પાની જેટલી પ્રોપર્ટી છે એ બધી છોકરાની કહેવાય। જો આપણે ભગવાનના થાય તો ભગવાનનું છે એ કોનું કહેવાય? તો ભગવાનનું હું નથી, તો આપણે શું છીએ? તો ઝાંખપ ન આવે આપણને, કંગાલપણું ન રહે। આજ નિષ્કળાનંદ સ્વામી લખાણા ભક્તે ચિંતા એની લખ્યું છે, કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયામી નથી, મહા મળ્યો છે માલ। ભગવાનના થયા એના દુનિયા એની થઈ ગઈ। અમે તો હજી એટલા ઊંચી કોટીના સાધુ નથી થયા ને, ભગવાનના શરણે આવ્યા છીએ, તો આ BAPS સંસ્થા એ અમારી થઈ ગઈ।
1200 મંદિરો એ અમારા થઈ ગયા. કોઈ પણ મંદિરમાં રહેવું હોય કોઈ અમને રોકે નહીં. છે કોઈ ગમે તેવા બિલ્ડરને 1200 બંગલા છે પોતાના? વેચવા બનાવે જુદી વસ્તુ, રહેવાના છે? કેટલા હગા તેમ બધા થઈ ગયા અમારે. ઘરે તો 2-4 હગા હોય, 2 રિહાણેલા હોય. બરસ તને એવું હોય એક હરખું કરો, એકને હોય હરખું મામીરું નો છું, કંઈક વેવાય કંઈક હોય. આ તો બધા હગા, આનંદ આનંદ ને આનંદ. આ ભગવાનની ચૂંદડી ઓઢી તેમ બધા પગે લાગો અમને, ઘરે પગલા કરાવો. કેટલું મન અમારે પવિત્ર રાખવું પડે, ભગવાન જોડે જોઈન્ટ રહેવું પડે, આશીર્વાદ માગો. હું દેવા અમારે માઇનસમાં હોય, તમને હું દેવું? અમારું મન ભટકતું હોય તમને હું ધબ્બો મારવો? એટલે કેટલું અહીંયા સાધના માગી લે આપણને, પણ ભગવાનના થાય ને કાંઈ પછી કરવાના, પછી કોઈના થવાની જરૂર છે નહીં. ભગવાનનો થઈ ગયો, પૂરું થઈ ગયું. એ ભગવાન હું તમારો છું, બસ પતી ગયું. ભગવાન આપણા તરત થઈ જાય. અને રાજાના છોકરાને કોઈ ટાપલી મારે નહીં. ભગવાનનો થયો એને કોઈની જરૂર નથી. એક ભગવાનનો આશરો રાખવાનો, બધે ભટક્યા નહીં કરવાનું. રામ ભગવાન વાળા રામનું ભજન કરે, કૃષ્ણ વાળા કૃષ્ણનું, માતાજી વાળા માતાજીનું. બધે આંટા નહીં માર્યા કરવાના. સ્વામિનારાયણ વાળા હોય સ્વામિનારાયણનું જ ભજન કરે તો જ કામ થાય. બધે થોડું થોડું નહીં ફેર્યા કરવાનું. એ બધે ખોદ્યા કરો એમાં ખાડા થાય, પાણી ન થાય, એક જગ્યાએ ખોદવું પડે. તો સિઝન વાહી ભક્તિ કરે બધાય. નિષ્ઠા એક રાખવાની, એક ગુરુ અને એક આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, જેના આપણે મંગળસૂત્ર પહેર્યા છે, કંઠીઓ. આપણું માથું નમે નહીં. બીજે પતિવ્રતાની ભક્તિ જેમ તુલસીદાસને હતી, હનુમાનજીને હતી, ગોપીઓને હતી, એમ ભગવાનની પતિવ્રતાની નિષ્ઠાની ભક્તિ હોય ને ભગવાન વારી જાય. આ તો ઘડીક ભગવાન અહીંયા આવે, અહીં 2 વાર આશીર્વાદ લે તો ન હચવાય, અને કંઈક આગળ પાછળ કંઈક માન ન હચવાનું, બીજે બની જાય પાછું. હવે એ કઈ આ કઈ રાજકારણ છે તે પાટલા બટલાના ભાજપ કોંગ્રેસ? નિષ્ઠા એટલે એક ભગવાનનો આશરો, અને એની એક નિષ્ઠા આપણને એ ગુરુ જ કરાવે. ગુરુ જ આપણને નિષ્ઠા કરાવે. એ જ બધું કામ કરી દે. એ જે કરે એ સુખ દુઃખ ગમે તેવા એ ડોક્ટરને સોંપી દેવાય શરીર. મોક્ષ કરો તો મન સોંપી દેવું પડે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન હતા અને એક દરબાર સભામાં બેઠેલા. આમ ઘણા દરબારોની જ સભા થતી. બિચારા હારા હતા, ભક્તિવાળા. શ્રીજી મહારાજ શું બોલ્યા કે બાપુ દૂધ લઈ આવો ને તમારું. દરબારે ઉપડ્યા. હવે ઘરે જાહેરમાં કીધું, સભાની વચ્ચે દૂધ લેવા ગયા. એની ઘરવાળી સત્સંગી જરાય નહીં, અને 11 ન રહેવા દે, અને ડુંગળી લહણી ખવડા પરે. આ બિચારા થોડાક ભગત માણા, તે દૂધ આપી કે સ્વામિનારાયણ ભગવાને માગ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને પીવું હોય ને તો આપણા ઘરે પીવે, કોકના ઘરે પીવું ને વાહવાય નહીં થાય, દૂધ આપણું એમ કઈ મળે નહીં. હવે આ પાછા આવ્યા, પહેલેથી દબાઈ ગયેલા બિચારા પાછા આવીને બેસી ગયા સભામાં. શ્રીજી મહારાજ કે દૂધ ન લાવ્યા કે મેળવી દીધું છે. એમ કહેવાય મારું હાલ્યું નહીં, એ તો ખરાબ દેખાય. આપણે મોભો બહુ નડે આપણને. ચોમાસામાં લપસ્યા હોય ને તો ચારે બાજુ જોઈ લઈ પેલા, કોઈ ભાળી નથી ગયું ને લુગડા પકડે ને વાંધો નહીં. ઈગો હોવું થોડુંક આપણને હોય બધું. એ કે મેળવી દીધું, દહીં થઈ ગયું છે. શ્રીજી મારે કે દહીં લેતા હોય ને વાંધો નહીં, દહીં ખાઈએ આપણે, રોટલો ને દહીં. બીજી વાર ગયા, આપી દે નહીં કે આ તો બધાની વચ્ચે આબરૂ લે ને આમ તેમને ના પાડીને પાછું સ્ત્રી હઠ એકવાર પતી ગયું, પછી નહીં મળે એટલે નહીં મળે. રકજક ઘણી થઈ, પાછા આવી ગયા. લાવ્યાની દહીં કે સાસ કે નાખી છે. તે મહારાજ કે વાંધો નહીં, સાસ લઈ આવો. ભગવાન તો વાહે પડે, નવરાત કરી નાખે તમને. કસોટી એવી હોય ભગવાન. અને ત્રીજી વાર ફાઇનલ થાય, પવાલું પકડ્યું દૂધનું, એક બાજુની પત્ની પકડ્યું, મૂકી દે કે નહીં મૂકું, કે હું દરબાર છું, કે પેલી કે હું કઈ વાણિયા ભામણી છોકરીને હું દરબારણ છું, નહીં દઉં. અને પેલાનું મગજ ગયો ને કે તું મારી મા બેન ને દીકરી છો, જા તારું મારી પત્નીની આંચથી, હું તારો ધણી નહીં. હરામ કરીને આવી ગયા હેઠે, બેસી ગયા સભામાં આવીને. શ્રીજી મારે કે સાસ નો લાવ્યા કે કઢી કરી નાખી. પછી કઢી નથી થઈને ભાઈ દહીં નથી. મહારાજ કે મારે જે કરાવું છું ને એ થઈ ગયું. બેને નોખા પાડવાના હતા મારે. હવે સત્સંગીની દીકરી પરણાવીને સુખેથી ભજન કરજે. આ નિયમ પાળાય નહીં, પાળવા દે નહીં, આને બિચારાને ત્રાસ આપતી. પણ ભગવાન કંઈક આ જે કંઈ કરતા હોય ને એ ગમે કંઈક હવે એને સોંપી જ દેવું પડે. એ જે કરે આપણા હારા માટે જ કરે છે. દુઃખ આપે, દયા કરીને આપે. ભગવાન તો દુઃખ દૂર કરવા અવતાર લઈને આવે છે અહીંયા. એ આપણને દુઃખી કરે? કોઈના મા બાપ એના દીકરાને દુઃખી કરે? પણ છતાંય આપણામાં કાંઈક એવું હોય તો આપણે દુઃખ ભલે આપે, પણ એમાંથી સુખ થવાનું હોય આપણને. આ સત્સંગ મૂકીને જવું નહીં. અપમાન થાય, માન થાય, ગમે તેવો પ્રશ્ન આવે. આ પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાન ગુરુ છે આ પૃથ્વી પર,
અને પગ મૂકે ને પૃથ્વીને પાવન કરી દેવા મહાન સંત, એનો સત્સંગ છોડવો નહીં આપણે. બસ અહીંયા ભાગ્ય છે આપણે અક્ષરવાળી જેવું સ્થાન બાપાએ કરી આપ્યું તમને. અહીં ગુજરાતને નજરાણું આપે, તીર્થધામ મોટું અને નજીકમાં, બધા લાભ લ્યો. આવા કેવા ભગવાન રૂપાળા, કેવા શણગાર, કેવું મંદિર, રૂપિયાવાળાએ રૂપિયા આપ્યા ને કામ કરવાવાળાએ કામ કર્યું. તૈયાર દર્શન કરો, ચૂલો હળગાવો, ખાવા સીધું મળી જાય તૈયાર. બાપા કે ભેંસ રાખવીને વાસી દુઃખ દહીં દૂધ ભેગું મળી જાય, ઘી તૈયાર. કાંઈ કરવા નહીં તમારે. મંદિરે જાઓ ને આરતીમાં, બહાર શું કામ બેહો છો? આરતી ટાઈમે આજે મેં આરતીમાં ગયા કેટલાય બહાર બેઠા હતા. એટલે મંદિર કાંઈ હાવ બગીચો છે, ચોપાટી છે? આરતીમાં તો આવો ઊભા થઈ, નાની ઉંમર છે. લાભ લો આ બધો સત્સંગનો. ભજન કરવાનું. ઘરના મેન માણસો છો, બધા સાવધાન રહેવાનું. આ ખુરશી બેઠા તમારે પણ વડીલો છો ઘરના, બહુ બધું દુનિયાના ખેલ ખેલી લીધા. ભજન કરો હવે. હવે આપણે નોટિસો ફાડવા મળી, માથા મારવાની વ્યવહારમાં. રૂપિયા ભેગા કરી કરીને આવડદા ખોઈ નાખીને રૂપિયા મૂકીને મરી જવાનું. રડ્યા હું તમે? રડ્યા હું? પૈસા રડ્યા છો તો તમારા લઈ જાઓ, તમે તો મૂકીને જાઓ છો. તમારું શું છે? છોકરા રડે છે ને દાળ રોટલા દેશે, ભજન કરો ને. હવે આનો અંત જ નથી. તમે 100 કરોડ કમાશો તો તમને ઓછા લાગશે. આનો કોઈ અંત જ નથી. આ રિલાયન્સના સાહેબ આવ્યા છે આખા સૌરાષ્ટ્રના, તો રિલાયન્સ નવા પ્રોજેક્ટ નાખે છે. કઈ તૂટો છે? બધા નાખે. હીરાના કારખાનાવાળા હીરા નાખે, ખેતીવાળા ખેતી જમીન લઈ લે, બધું. આનો કોઈ અંત જ નથી. વાંધો નહીં, નાખે. સારું હોય તો સમાજમાં લોકો નોકરી મળે, બિચારાને લાભ થશે. પણ કહેવાનું શું કે ગમે તેટલું કમાવ ને, લાંબુ વિચારજો આના પરિણામ શું છે. ગમે તેટલું આપણે કે હોય શું છે. કેટલા મોટા મોટા મેલીને રાજ મરી ગયા, જોને જાતા ન લાગી વાર. આ બધું નાશશે. એટલે સંત આપણને આ બધું નાશ કરાવે. ભક્તિ સાચી વસ્તુ છે, મહાન પુરુષ છે. બોડાણો એક ભગત છો તો આજે ડાકોરની અંદર 1 લાખ માણસ પુણ્યમ ભરે છે. અને મોટું યાત્રાનું ધામ. એક ભક્ત સાચો થયો, ભગવાન વારી ગયાની વાહે. ભગવાન દ્વારકાની ઓરિજિનલ મૂર્તિ એના બળદગાડામાં બેસી ગઈ. અને નાકની વાળી એની ગંગાબાઈ, એની ઘરવાળીની જોખાઈ ગયા. ભરમાં આવડી મોટી મૂર્તિ પલ્લું હેઠે બેસી ગયું. એક ભક્ત થયો, પ્રહલાદજી એક ભક્ત થયા. ભગવાન થાંભલામાંથી આવ્યા, નરસિંહ ભગવાન. એક હાચા આપણે જો ભક્ત થાશું ને, ભગવાન આપણી વાહે આવે. અને એ પરમાત્મા જેને વારી જાય. પાંડવોની પડખે કૃષ્ણ પરમાત્મા હતા. દુનિયાભરની શક્તિ હતી દુર્યોધનની પડખે. અને ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મ દાદાને. એને મારનાર કોઈ દુનિયામાં નહોતો. એને વિવશ કરી દીધા કે નહીં ભગવાને? હથિયાર લીધું નહીં, કોઈને શ્રાપ આપ્યો નહીં, અને લડાઈ જીતાડી. એનું નામ ભગવાન. ખાલી ઘોડા થાંક્યા, રથ. જો કૃષ્ણ ન હોત તો પાંડવોની તાકાત નહોતી જીતી કે. ભગવાને શું કર્યું? આમ જો તો કોની સામે લડ્યા? કોઈની સામે નહીં. કોને એકય બાણ માર્યું નથી કૃષ્ણ કોઈને. સદાય લડાઈ જીતાડનારા કૃષ્ણ હતા. અને કેવા કૃષ્ણ ભગવાન! મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું. એક આંગળી ઉપર 3 દાડા ગોર્ધન પર્વત ઊંચો કર્યો. એ ભગવાન ડાયવર બની ગયા. ઘોડા હાંકે, 18 દાડા રથ હાંક્યો. આ ભગવાન છે. તમે એના થાવ એના થઈ જાય. ભગવાન એક તત્વ એવું તો. દાદા ખાસને વારી ગયા ભગવાન. જીવબા ને લાડુબા બે બહેનો એવા થઈ ગયા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 5 બહેનો એવા થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા ને ત્યારથી અહીં બેઠા બેઠા જોઈ શકતા. આપણે કુંડળના રાયમાં મીણબાઈ, આ જીવબા લાડુબા, આ બધા બાયો છે ને. એક આપણે ભુજમાં જતા આધોઈની ધમડકાના રાય ધણજીના ઘરવાળા લાધીમાની નામ બોલી. એ 5 બહેનો સ્વામિનારાયણ ભગવાનને જોતા અહીં બેઠા બેઠા. કેવી સ્થિતિ એ છે. શ્રીજી મહારાજને સંદેશો ન આપવો પડે. અને કેવી ભક્તિ કરી ગયા. આ પેલા ઝાલમસિંહ બાપુના ઘરવાળા કેશાબા, આપણે કયું ગામ એનું? લીંબડીની બાજુમાં ઝાલમસિંહ બાપુ થઈ ગયા ને. હવે એને ત્યાં ભગવાન સ્વામિનારાયણ ગયા. હું કે છે કે થાળ જમીન જાજો. કે ના થાળ જમવા નહીં રહી, અમારે નીકળી જવું છે. એ કે મહારાજ તમને હું વિનંતી કરું છું, મારો થાળ જમીન જાઓ, મારો દેહનો ભરોસો નહીં. મહારાજ કે આગ્રહ કરશો નહીં. શ્રીજી મહારાજ કે હવારે નીકળી જશું વહેલા અમે. કે કાંઈ વાંધો નહીં. શ્રીજી મહારાજ હોઈ ગયા ને પછી માણકી ઘોડિયા કરી ગયા. અને ઘોડીના કાનમાં કે છે, માણકી મહારાજ મારો ભાવ નથી સમજતા, તું
તું તો મારી બેન છો, મારો પક્ષ રાખ એમ કરીને અછોડો કાપી નાખ્યો અને ઘોડીને દોરીને ત્રીજા ઓરડામાં પૂરી આવ્યા અને તાળું મારી દીધું અને હોઈ ગયા. સવારે ભગવાન જાગ્યા, ઘોડી મળે નહીં એટલે કોક ચોરી ગયું. ઘોડી ચોરી ગયું બાપુના ઘરેથી ઘોડી ચોરાય કેવું લાગે એને, આખા સત્સંગમાં ફેમસ થઈ જાય. એટલે બિચારા મૂંઝાઈ ગયા, બૂમ પાડે માણકી ઘોડી છે ને મહારાજ ધામમાં ગયા પછી ઘાસ ખાધું નથી કે પાણી પીધું નથી, 22મા દાડે ધામમાં ગઈ ભગવાનની સેવા. મહારાજ બૂમ પાડે ને ઘોડી હણહણે અને ઘોડી બોલી જ નહીં, બહુ બૂમો પાડી. શોધવા નીકળ્યા ઘોડે સવારો બધાય, ઘોડી કોણ લઈ ગયું? રાત્રે 10 વાગ્યા, 10:30 ત્યાં સવારના. કેશાબા આવ્યા કે મહારાજ થાળ હવે કરું, હવે એકેય બાજુના નહીં રહો, હા મેં કઈ ગેસ ને કુકર ને છીટી મારે, હવે આંધણ મૂકું કયો તો, કારણ કે હવે ઘોડી ક્યારે ચડે, તમે સામે ક્યારે પોગો, ક્યારે જમવા ભેગા થશો. શ્રીજી મહારાજ કે હવે તો જમીને જ જવું પડે ને, હવે તો કારણ કે અડધું બપોર તો અહીં થઈ ગયું. પછી મહારાજનો હાથ પકડ્યો કે હાલો, ત્રીજો ઓળો ખોલ્યો, આ ઘોડી અહીં રહી તમારી. મહારાજે માણકીને થાપો માર્યો કે બાય હોય બાયનો પક્ષ રાખ્યો, મારો ન રાખ્યો. કેવી ભક્તિ હૃદયની છે વિચાર કરો. જીવબાને લાડુબાને હાથ જોડે મહારાજ, દેવળિયા ગામના વાત કરીએ ને, કેશાબા એ ગામ એનું દેવળિયા. મહારાજને હાથ જોડે જીવબાને લાડુબાને કે મને રજા આપો માતા, હું જાઉં વડતાલને પાછો. ઘોડી બહાર નો નીકળે. આ શ્રીજી મહારાજની મૂર્તિમાન ભક્તિ, નિત્યાનંદ સ્વામી મૂર્તિમાન જ્ઞાન, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહાન પુરુષો બધાય 2000 સાધુ શ્રીજી મહારાજ અક્ષરધામથી લઈને આવ્યા દુનિયામાં અને એવી છાપ પાડી અને આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયને જીવંત રાખ્યો હોય. BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી રાખ્યો છે. પંચ વર્તમાન પૂરા સુરા સંતો, કોઈ આંગળી ન ચીંધીએ કે BAPS ના સાધુઓ. જો અમારા સંતો બેઠા છે, વાહે બેઠા છે. પહેલા આપણે શું નામ છે, બ્રાહ્મણ છે, વળી સાધુ બ્રાહ્મણ નામ શું, પ્રિય વર્ધન. 4 બેની ઉપર એકનો એક દીકરો, BSc થયેલો છોકરો, BSc ને BA થયેલો એન્જિનિયર, જેને એક જ વાલસોયો દીકરો છે ને મા બાપને. મોટી 4 બહેનો, છેલ્લો એક જ દીકરો એન્જિનિયર બનાવ્યો અને સાધુ થવા આપી દીધો. રાજી થઈને સામેથી આપ્યો છે ને મા બાપે. અને આજે કાલ હાનનું પાણી પીધું નથી. નિર્જળા અપાશે એટલી ગરમીમાં. આજે 11 નથી પણ 5 એમ કરી સવારે પાણી પીશે. 36 કલાક આખી રાત તડફડિયા મારે, પાણી વગેરે ઊંઘ ન આવે પણ પાણી ન પીવે. અમને પાર્ટી પ્લોટના માલિક બાપાએ લઈ ગયા, નાળિયેરનું પાણી પીવડો કે આને પીવો કે ઘૂંટડો ન પીવો મારે આજ નહીં. આજે આ કળજુગની અંદર આવા રહોડા હાલે, લોકો અમથા બોલે સ્વામિનારાયણ સાધુ લાડવા ખાય. એટલે લાડવા બધા ખાવા આવ્યા છે, લાડવા ખાય એટલે લાડવા જ નકરે ખાતા છે બધા સાધુઓ. બારે આપણી છાપ જ એવી પડી ગઈ, આમ ચોખ્ખું ઘી જાય, ઢીકડું જાય, અમથા બોલે. આપણને આમ થાય કે હું બોલ કરતા હશે. આવા સંતો મારા ઋષિ સ્વામી છે, કેવા સંતો છે, આપણે જોઈને શાંતિ થાય. એ બ્રાહ્મણ, સાધુ બ્રાહ્મણ એકમાં આવી જાય. તમારે જમાડવા હોય ને, સાધુ બ્રાહ્મણ જમાડ્યા. સીજી છે, જો ને ગામડે ફરે, આજે રસોઈઓ કરવાની. અમારે એક રોટલી ખાઈ હોય ને, સ્વામી જાજો લોટ બાંધજો, 15 જણની રોટલી વણવાની, 1 ડોલ જેટલો તો પરસેવો નીકળી જાય મહિનો થાય. કેટલું બધું. અને એકય કુકર સારું ન હોય, બધા લીકે સજો ગામડામાં. 3 કુકર બદલો ત્યારે શાકની સીટી વાગે. ગામડામાં તમે આવો ને બહુ ભારે હોય છે અમુક. પણ સંતો આપણા આખી દુનિયામાં કોઈ સાધુ રાંધતો હોય તો લાવો, જાતે રાંધતો હોય. આ સંસ્થા સિવાય આ બધી વિશેષતાઓ છે દુનિયા લેવલની. મોટા મોટો અન્નકોટ, મોટા મોટું મંદિર, જાજા બાળમંડળ, મોટા મોટા ઉત્સવો, સંખ્યામાં સાધુઓ, નિયમ ધર્મ આપણી જેવા, એટલી દુનિયામાં સત્સંગ. 1 વર્ષમાં કેટલી સભા થાય? કાલે વાત કરીને તમને પમદાડે 25,000 સભા થાય અઠવાડિયાની. રોજની 4,000 સભા થાય આ સંસ્થામાં, રોજની 4,000 સભા. કાંઈ નહોતું. આ બાપાએ કેટલો સત્સંગ વધારી દીધો અને કેટલા કાર્યો મોટા મોટા કર્યા. એ કોઈની કલ્પનામાં ન હોય એવું કાર્ય આજે સ્વામી કર્યું છે. એમાં દૈવત ભગવાનનું છે, માણસનું આ નથી કામ. ભગવાન એના દ્વારા કામ કરે છે. એવા આજે ગુરુ આપણને સાચા સંત મળ્યા છે. બાપા જે મહાન સંત છે, ભક્ત ચિંતામણી વંશાય છે ને, એ બાપાએ એની પારણ કરેલી છે સારંગપુરમાં. અને અમુક પ્રકરણો વાંચ્યા છે.
એની કેસેટો ને સીડીઓ મળે છે બુક સ્ટોલમાં. સ્વામી પોતે ગાય છે આ ભક્ત ચિંતામણી. સ્વામી કે ગમે તેવી આધિવાધી ઉપાધિ હોય, આ જો ઓશિકાની બાજુ મૂકીને હુવે ને તો એનું ખોટું સપનું આ વાંચેના રોગ મટી જાય, શાંતિ થઈ જાય. એટલો આ ગ્રંથનો મહિમા લખ્યો છે. અને પગે લાગો તો પુણ્ય થાય. અને ભગવાનના ગ્રંથો છે એ બધા. આ તો કોઈ વાંચે જ નહીં. સાપાન ટીવીઓ હટર પટન કોકની વાતો કરવામાં આવડતા જાય છે આપણી. મોબાઈલો ઢીકડા ને SMS ઢીકડા. હું SMS કરીને હું મોટા આપણે ગ્રાહ લૂંટાઈ જવાનું. ભજન કરો નહીં. આ તો બધા મોબાઈલો જ ફેરવા કરે. મોટા મોટા મોબાઈલ રાખે. વાત જ કરવી હોય ને અંદર બધું ખોલે પાછું ન ખોલવાનું. એટલે મને બગડી જાય માણસનું. અત્યારે બધા માધ્યમ એવા છે કે તમારે ન બગડવું હોય ને તો બગડી જાય. નવરા પડે ને કંટાળો આવે ને એટલે અંદરનું ખોલે. પણ મોબાઈલ એવા જ રાખવો જોઈએ અંદર કંઈ ખુલે જ નહીં. ફોન આવે ને ફોન જાય. બીજું શું કરવું છે આપણે? અમારા સોમબાપુ કેવો ફોન રાખે? હાવ હાથો રાખે. 1000 રૂપિયાનો નથી, 800 રૂપિયાનો ફોન. અને એને કીધું 3 મહિના મારે 100 રૂપિયા બિલ નથી આવ્યું. કોઈને કરે તારે ને અને 1 મિનિટમાં પતાવી દે. હા મને ફોન આવ્યો તો 1/2 મિનિટમાં પતે. એ તો કોઈ કરે જ નહીં બહુ. એવી જીવન. આવ હાદા માણસ સાધુતાવાળા. આવડા મોટું કેમ્પસના કોઠારી છે પણ રજો ગુણ દેખાય કાંઈ નહીં. આરતી કથામાં રોજ ભજન્યાનંદજી સંત ડોક્ટર સ્વામી. આ સંસ્થાની ઇમારત છે ને એ મિલકત નથી, પ્રોપર્ટી. આવા મહાન સંતો છે ડોક્ટર સ્વામી, મહાન સ્વામી છે. એ ક્યાંય તમને ન મળે. બિલ્ડિંગ કોઈ બાંધી દે, કોઈ પૈસા હોય. પણ સંતો ક્યાંથી લાવે? એ કઈ પૈસાથી નથી મળતા, વેચાતા, ખરીદી. એ તો સ્વામીના ઘરમાં જ છે સાધુઓ આવા. હમણાં સાધુઓ થયા ને 10 તારીખે અમે ગયા હતા અમદાવાદ. અરે ભલભલો હલી જાય. નાસ્તિક હોય ને એને એમ થઈ જાય કે ભગવાન છે આ. છોકરા ઊભા થાય આમ ભેખ પહેરવા વારા ફરતી આમ જોવો ને એક એક છોકરો. કેટલા હોળ છોકરા જેને મા બાપને એકના એક વાલ સોયા સાધુ થયા. 22 એન્જિનિયરો સાધુ થયા, 3 ડોક્ટરો થયા. આ દુનિયામાં કોઈ સંસ્થામાં ડોક્ટરો સાધુ થઈ કે સાંભળ્યું? એક તો ગરીબ બાઈ ને વિધવા બાઈનો છોકરો ડોક્ટર બનાવીને સાધુ કર્યો, MBBS કરીને. જેમાં ડોક્ટર બનાવીને સાધુ કરવો. હા હું સામાન્ય બાઈ, એક જ દીકરો વિધવા બેન છે, એના છોકરાને ડોક્ટર બનાવીને બાપાને ખોળે આપ્યો. કેટલા એવા બહેનો, 4 બહેનો ઉપર એકના એક ભાઈ એવા ત્યાં જાહેરાત થઈ કેટલી. અને 15 થી 20 છોકરા ફોરેનના સાધુ થયા. બહુ ભારે છે આ કળજુગમાં. છે ને એક માણસ એક ગુટકો મૂકતા નથી, એક ટીવી છૂટતું નથી. આ સંસાર છોડવો ને એની પરથી જ ખબર પડે કે બાપાની અંદર ભગવાન છે. બાકી કાંઈ ન થાય. આખું ભાવનગર ભેગું થાય. જો સાધુ બનાવવો અઘરો છે. તમે ધારો બેને પાછા લઈ આવો ભેગા થઈને, બાકી બનાવી ન શકો કોઈ. બનાવવાને ભારે છે, અઘરામાં અઘરું છે આ કામ. આ તો બહુ ભારે છે. આ સ્વામી છે ને, હું સ્વામીની જોડે બહુ રહ્યો છું. વિદેશોમાં ને દેશમાં બાપાની અડીને રહ્યો છું. સ્વામીનું જીવન ખરેખર તમે જુઓ ને દુનિયાથી અલિપ્ત છે. બહુ જ ઊંડા ગંભીર છે, બહુ જ દયાળુ છે. એનું હૃદય એટલું નિર્મળ છે ને કે આપણે બહારથી લાગે. અત્યારે તમે જુઓ સ્વામી એમ એની સેવા કરે. સ્વામી દેહને તોડી નાખ્યો એટલે ગામડા ફર્યા છે. આદિવાસીમાં કેટલી પધરામણી, એવરેજ 150 પધરામણી થાય. એવરેજ 20 વર્ષ સુધી સતત 150 પધરામણી રોજની. નિર્જળા 11 બાપા ધાણા પાણા કરે. ટ્રેક્ટરમાં મી ફરતા ભેગા. સંડાસ દાવા ડબલું બહાર લઈને જાય સ્વામી. કોઈ સગવડ નહીં. પંખો નહોતો. હું પંખો નાખતો બપોરે આમ સ્વામી હુવે ત્યારે વીંચણો, અને ઝોલા આવે તો હું હુઈ જતો ભેગો. સ્વામી ગરમીમાં બફાઈ જાય. કોઈ દાડો છોલે રાંધીને. અને કેટલી એક પુનાસ ગામમાં એક પ્રભુદાસભાઈ ગઢવી કીધું જમવા આવજો. સ્વામી ટપાલ લખી કે મેં 20 સંતો આવશું તો બપોરે રસોઈ તૈયાર રાખજો. 12:30 પહોંચ્યા. 3 ગામ ફરીને સ્વામીને સંતો અમે ગયા. સંતોએ પૂછ્યું થાળી ક્યાં ધરાવવાનું છે? રસોઈ તૈયાર છે કે ઘઉં સાફ કરી રાખ્યા, લાકડા ફાડી રાખ્યા છે. જાડા દળાવક ઝીણા દળાવવા આવો પ્રશ્ન કર્યો. દળાવ્યા ન થાય કે તમે આવો પછી જાડા ઝીણા કેવો લોટ દળાવો તેમ કયો એમ દળાવી. એ વખતે આપણું લેવલ ખબર પડે. તમારે ગરસ્ત અને છોકરાએ કંઈક ઢોળાઈ ગયું હોય ને ઘરમાં, દૂધપાક કે ફ્રૂટ કાંઈક ઠોકર વાગે ને એટલે તમારું લેવલ તમને ખબર પડે કે તમે કોણ છો ને કેટલું લેવલ છે. હાવભાવ કેવા થાય છે. હસી નાખો ને એ ખાનદાની તમારી. સ્વામી હસી પડ્યા. સ્વામી કે તેમ કયો એવા દળાવી? એટલે 12:30 થયા છે. બપોરે જમવાનું, હાજર જ જમવાનું. અને પેલા દાદા કે લાડવા બનાવો. હવે શું થાય કયો? આપણે હોય તો શું કરીએ? તમારે જેવા દળવા કાલ દળાવજો. એમ હાલો શરબત બનીને ભાગો, અહીંથી કેળા ખાઈ લઈશું. હા જે જમશું હવે. આ તો કઈ થઈ જાય કે ન થઈ જાય? બોલો ભલભલન થઈ જાય ને. અને સ્વામી જાતે મુઠિયા તળવા બાપા બેઠા હતા.
બધા સંતો બધું કામ કરે, કોઈક શાક કરે, રોટલી કરે, અને 2 લાડવા દાદાને બાજુ બેહારીને જમાડ્યા. બાપા કે આ લાડવા મીઠા લાગશે, બધા સંતોએ જમો. અને આનંદમાં ને ખુશમાં નળિયાવાળા ઘરમાં એ ગુણાતીત પુરુષ છે. કોઈ પણ ધર્મગુરુ લાવો ને આવો પ્રસંગ બને, બોલો ઉભો રહે કહેજો મને તમે. જ્ઞાન કરવું ને એ હેલું છે પોથી ઉપર. બીજા નેઠે રેલો આવે ને હું કાંઈ બેહો બેહો ટાઢું થશે, અને આપણે એઠે રેલો આવે ને ભાગ્ય આપણે. જ્ઞાન દેવું તો હેલું છે, પણ જ્ઞાન તને આલું પછાવું ને ભારે છે, બહુ ભારે છે. હું તમને કથા કરું પણ અમારે ગામડામાં બહુ બને છે આવું બધું, બહુ જ બને. એ વખતે કરવું ને બહુ જ અઘરું પડી જાય, બહુ જ. કાંઈ ન હોય ને કાંઈ બોલે. એક ભાઈને ખાલી એમ કીધું ને તબિયત સારી છે, આવી ગયા, એમાં કંઈ ખોટા શબ્દ વાપર્યો આપણે કે આવું કેમ પૂછો તો, માંદો જ ઘરે ન હોતો ખાલી ખાલી પૂછો મને કહેતો. એટલે પણ તમને બોલાવાનું કંઈક નિમિત્ત તો હોવું જોઈએ ને. આપણે ફોનમાં જ પૂછતા તબિયત પાણી સારા છે, ન પૂછી કોકને. હવે અમુક માણસોની જોડે કામ કરવું ને તમને એમ છે કે આ માણસને એને સ્વભાવ કેટલા બધા હજી એને પંથ કાપવાનો કેટલો બાકી છે હજી. આ બધું કાઢવું તો પડશે ને, કેટલું બધું ફેરફાર કરવાનું છે આપણામાં. એટલે સારા ગુણ આપણામાં આવે, એ ભગવાન ખુશ થાય, ઘરના પરિવાર બધા ખુશ થાય, તમારા ફેમિલીમાં બધા ખુશ જ હોવા જોઈએ. જો પ્રમુખ સ્વામી છે ને બધા ખુશ છે, એના હાથની છે. સંતો, હરિભક્તો, કાર્યકરો, બાળકો બધા ખુશ. કોઈને સ્વામી માટે અસંતો નહીં. તમારા પરિવારમાં બધા ખુશ જ રહેવા જોઈએ. ઉકળાટિયા તેજ સ્વભાવ નહીં રાખવાના, થોડો ફોફાડો રાખવો પડે, નકર હખડા ભાઈ એ કાંઈ રાખવાનું નથી. ડૉક્ટર સ્વામીને એક ભાઈ કે થોડા કડક થવું તમારે. ડૉક્ટર સ્વામી કંઈ મિલિટરીનો કાયદો છે, અહીં કોઈ પગાર દઈએ છીએ, એ તો પ્રેમમાં હાથ જોડવાના, કામ કરવાનું. તો આજે આવા ગુરુ આપણને ઘણી બધી વાત આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક છેલ્લો પ્રસંગ કરીને ટાઈમ થાય છે. સ્વામી બાપા હોસ્પિટલમાં ખબર જોવા જતા હતા, એક હરિભગતની. સ્વામી હરિભક્તોનું બહુ રાખ્યું છે, બહુ જ રાખ્યું છે. હરિભક્તો માટે સ્વામી જે કર્યું છે ને કોઈ ન કરીએ કેટલું કર્યું છે. અને ખબર જોવા જતા હતા ને એમાં એક ભિખારી સ્વામીની ગાડી આગળ આવ્યો અમદાવાદમાં. બાપા વાડીલાલ હોસ્પિટલમાં જતા હતા, ટ્રાફિક લાઇટમાં ગાડી ઊભી રહીને કાચ ખોલ્યો, ખખડાવ્યો, બાપાએ ખોલ્યો, લોકો તો બંધ કરી દે. સ્વામી ખોલીને માથા પર હાથ મૂક્યો કે ખાવાનું આપો કે ભૂખ્યો છું. એ ભાગશાળી ભિખારી કે પ્રમુખ સ્વામી કે ભીખ માગવા આવી ગયો. અને સ્વામી એના ખીસું જ નથી. પાંડુરંગ દાદા કહેતા કે પ્રમુખ સ્વામીને ખીસું જ નથી એટલે કંઈ રાખતા જ નથી. તો સ્વામી શું આપે? તે સંતોને કીધું પ્રસાદ હોય તો લાવવા ને દઈએ કીધું પડી ગયો, લાડુડી બાડુડી કંઈ ગાડે. એ કે તમે કંઈ કીધું નહીં ક્યાં જવું છે, પાક પહેરીને બેસી ગયા એટલે એમ કંઈ પ્રસાદ લીધો નથી, એમ કાંઈ છે નહીં. સ્વામી કે ડ્રાઈવરને કે તું આપ, કંઈક પૈસા હોય તો આપી દે જલ્દી અમને લાઈટ. એ કે તમે તો ના પાડી, આપણે કંઈ રાખવું નહીં, આપણે બાવા ભેગા બાવા કે છે. અને એનો ડ્રાઈવર વિશિષ્ટ છે. એ તો હિમાલયમાં સંન્યાસી હતો ને આફ્રિકાથી આવેલો. હિમાલયમાં રે નવડી દાઢી રાખે, હાવ આવો હતો. અને સંન્યાસી તે ફરતો ફરતો સારંગપુર આવ્યો. અને મંદિરના સંતોને જોયા, સંત સ્વામીને જોયા, તેને રહી ગયો, વાળ કપાઈ નાખ્યા. એ ડ્રાઈવર બાપાનો 20 વર્ષ રહ્યો ગાડીનો, ક્યાંય ભટકાડી નહીં 20 વર્ષ સુધી. એ સંન્યાસી ડ્રાઈવર થઈ ગયા. લઈ કે આપણે બાવા ભેગા બાવા. સ્વામી કે તું ખરો કાંઈ રહે છે કે કશું નથી મારે ગઈ. સ્વામીના મનમાં થાય કે કંઈક આપું. સંતો અમર જેવા હોશિયાર હોય. બાપાએ બીજો રાઉન્ડ માર્યો, કાંઈ નથી કે કાજુ છે. સ્વામી કે લાવો ને તારે કાજુ કળિયા નહીં હો, પેલા કાજુ 400 રૂપિયા 500 રૂપિયા કિલો વાળા. સ્વામી કોથળી ખોલીને ખોબો ભરીને ભિખારીને કાજુ આપ્યા. ભિખારી જિંદગીમાં સાખ્યો નહીં હોય કાજુ. ભિખારી કે હજી આપો ને. બાપાએ બીજો ખોબો આપ્યો કે બધા આપી દો ને, અમારા ઘરે બધા ભૂખ્યા થી. સ્વામી કે લઈ જા. પ્રમુખ સ્વામી કાજુ ભિખારીને આપી દીધા. એ જ અમદાવાદની અંદર ભિખારી કાપડના શોરૂમમાં ગયો અને શેઠને કીધું કંઈક આપો ને, કે થોડોક મોડો પડ્યો, હમણાં ટિફિન ધોઈ નાખ્યું, વહેલો આવ્યો તો 2 રોટલી આપે. ભિખારી બહુ પાકા હોય. ભિખારી મોબાઈલ રાખે પાછા. એ પૂછે કઈ બાજુ લોભી માણસો વધારે કંઈ દે એવા છે કે બીજી ભિખારીને બધું નેટવર્ક હોય બધું અંદર અંદર. તે પેલા કે ભિખારી કે પાણી જ પાવ. એ કે માણસ આવશે ને તારે પાસે. બપોરે જમવા ગયા હોય નોકર શોરૂમમાં, એસી શોરૂમ, માણસ આવશે તારે પાસે ઘડીક બેસ. ભિખારી બેઠો પાછો, થોડી વાર પાછો આવ્યો. શેઠ બહુ તરસ લાગી, પાણી પાવ. કીધું ને માણસ આવશે તારે પાસે કે તમે માણસ થઈ જાઓ ને. હવે ભિખારી ભગવાન બોલે એવું છું ને, પેલો આંખ ખોલી કે તરત પેલો ભરીને આપ્યો કે તમે માણસ તારે કોણ. હવે મોટો શોરૂમ છે, 10 રૂપિયા ભિખારી ના. સ્વામી આગળ કાંઈ નથી, લઈ જા. કેટલ કેમ્પ ખોલ્યા. સ્વામી બધાને હાંચવા. ભૂકંપ છો, બધાની સેવા કરી છે.
નાત જાત ભેદ જોતા જ નથી. BAPS સંસ્થા સમાજની અંદર પહેલા નંબરની સેવા આપે છે દુનિયામાં. ભૂકંપ હોય, રાહત હોય, કેટલ કેમ્પ હોય, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ગમે ના ધાબળા દયાવા હેલા છે ને, ગામ બાંધી દીધા ને સત્સંગ કરાવ્યો, ગામની અંદર મંદિર બાંધ્યાને શરૂ કર્યું, બધું બાળ મંડળ આખા સંસ્કારો આપ્યા. 10 ગામ બાંધ્યા છે ભુજની અંદર, 55 હાઈસ્કૂલો બાંધી છે. બાપા નામના બોર્ડે નથી માર્યા, પાછા બોર્ડ માટે નહીં. સમાજમાં કાંઈ નહોતું આપણી આગળ, અને આ BAPS આખી દુનિયામાં આજે સમાજ સેવા હોય, કોઈ રાષ્ટ્રની સેવા હોય, શિક્ષણ ખાતું હોય, આરોગ્ય હોય, સંસ્કાર હોય, બધાય ફિલ્ડની અંદર કામ કરે છે. આજે એવા એક સંત છે પ્રમુખ સ્વામી, કેટલા માણસોના દુનિયામાં જે સુખી કર્યા છે. તો આપણે ભલે એટલા બધા ન કરી, આપણા પરિવારને તો સુખી કરીએ, આપણી શેરીમાં 5 જણને વાત કરી સંસ્કારની, આપણા દ્વારા કોકને પણ અભાવ ન આવે, આપણી ક્રિયા થઈને આપણો સ્વભાવ એવો રહે, આપણું જીવન સારું રહે, આવા ગુરુ ઓળખાય, ભગવાન રાજી થાય, આપણી પર સારા આશીર્વાદ મળે, અને આપણો બધાયનો છેલ્લો જન્મ થાય, અભાવ અવગુણ કોઈને આવે. માં હોય એ છોકરાના ગુના નોંધે નહીં, એમ ભગવાન તો દયાળુ છે કે આપણા ગુના નોંધતા નથી, અને એને રાખશું તો આપણી આગળ બધું છે. અને જો ભગવાનને ભૂલ્યા તો ટકાના 3 શેર કાંઈ નથી. આપણે ભગવાન રાખ્યા તો લક્ષ્મીજી વાહે ને વાહે આવશે. ક્યાં રહેશે લક્ષ્મીજી? એના પતિ હોય ના પતિવ્રતા છે લક્ષ્મીજી. નારાયણ રાખો તો લક્ષ્મીજી વાહે વાહે આવશે, પણ એકલા લક્ષ્મીજીને પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં રહે. અને જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી હોય, લક્ષ્મીજી હોય અને જ્યાં ધર્મય હોય, ત્યાં બધું હોય, ત્યાં શાંતિ હોય, અછળ નીતિ હોય, એનો જ વિજય થાય છે. માટે આપણે ભગવાનની એવી ભક્તિ કરીએ, ભગવાન આપણી ઉપર દયાળુ છે, રાજી થાય, કૃપા કરે, છેલ્લો જન્મ થાય. એટલી બધી જિંદગી પૂરી થઈ ગઈ. આ બધા મોટા વાળાને તો હાવ ઘણી બોર્ડર હાવ આવી ગયા આપણે, અને આ અમુક બેઠા આપણે નાની ઉંમરના છીએ, જે છે એ છીએ, આપણે થોડા વર્ષના મહેમાન દુનિયા પર છીએ. માટે પરલોક ન બગડે, સુધારી લેવું. સાધુઓ તો ભગવાનને ખોળે બેસી ગયા છે, એટલું તો આપણે ન કરીએ. અઠવાડિયાની એક સભા તો કરીએ, ઘર સભા તો કરીએ, વ્યસન તો મૂકીએ, આપણે થોડોક તો સભામાં ફેરફાર કરીએ. પારાયણ તો ઘણી આવી ઘોળીને પી ગયા, અને કથા કંઈ તમને નોલેજ નથી એમને, હું તમને બધાને જ્ઞાન છે જ, પણ છૂટતું નથી અમુક વસ્તુ. અમુક પ્રકૃતિ જાતિ નથી આપણી, બધાને કાઢવી છે. મારે હારા સાધુ થવું છે, પણ આપણા સ્વભાવને વશ હોય, આપણે બધાને ટોપ જ થવું છે, પણ મનને કચડવું પડે, થોડુંક બળ મેળવવું પડે, થોડી સમજણ મેળવવી પડે, ભગવાને પ્રાર્થના કરવી પડે, તો આપણો સ્વભાવ સારો થાય, ભગવાન રાજી થાય. ભગવાને બધું આપ્યું છે. ફરીના વડીલોને કહીએ કે તમે વડીલો છો, હવે ભજન કરો, જીવન ચરિત્રો વાંચો, છાપા છોપાઈના ટીવી એ બધું હવે કચરાપટ્ટી બંધ કરો. મગજમાં ભરાય છે ને અંતકાળે યાદ આવશે તો આખી જિંદગી એળે જશે આપણી. હવે જીવન ચરિત્રો વાંચો મહાન પુરુષોના. કંટાળો આવે તો વિડીયો જોવો આપણી સત્સંગની, મંદિરે આવીને બેહો, મનને નવરું ન રહેવા દેવું, ભજન કરો. હવે આપણું શેષ જીવન રહ્યું છે, હવે છેલ્લી મરીએ ક્યાં સુધી આનું આ કરશું તો ઉપરનું ક્યારે વિચારશું આપણે. અને છોકરાઓ રાજી છે, દાળ રોટલા દે છે, બધા સંસ્કારી જ છે છોકરા. નો દે મંદિરવાળા દેશ તમને ક્યાં ના પડે, કાઢી મૂકે તેમ ગઢડાવો મહિનો રહ્યો, તમને કોઈ કે કયો મફત ખાવા. તો જોઈને તમામ હરિભક્તો પૂજ્ય જનમંગલ સ્વામી આપને મોક્ષ પ્રાપ્તિના ઉપાયો અને મોક્ષ પ્રાપ્તિનું જીવનમાં કેટલું જરૂરી છે એ તમામ વાત આજે આપણે પ્રવચનની અંદર શીખ્યા. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને ઓન કરો, વિડીયોને શેર કરો, અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરો. અને આવતા પ્રવચનની અંદર આપણે ભક્ત ચિંતામણીને આગળ વધારીશું અને ઘણા બધા પ્રવચનો સાંભળશું. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.